મોજે દરિયા ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે। નાસ્તિક બનવાની પણ તાકાત જોઈએ, સાચી વાત છે ને મિત્રો? શું તમે નાસ્તિક છો? તો કયા પ્રકારના નાસ્તિક છો એ તમે પહેલાં નક્કી કરો। અને નાસ્તિકનું નક્કી કરો એ પહેલાં તમે એ પણ નક્કી કરો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને પણ શેર કરો, એટલે આપણે પોસિબલ હોય એટલા વધુ નાસ્તિક બનાવીએ। પ્રખર પંડિતોની ભાષા બહુ અટપટી હોય છે મિત્રો, સામાન્ય માણસને સમજાય જ નહીં, એટલે આપણે સીધી ને સરળ ભાષામાં જીવનના દરેક પહેલુંને સમજવાની કોશિશ કરીશું। હવે નાસ્તિકનો મતલબ શું થાય કે ભગવાન જેવી કોઈ વસ્તુને તમે માનતા નહીં હોય, બરાબર? પણ મેં તો મોટાભાગના નાસ્તિક માણસો ગભરું અને પોચા હૃદયના જોયા છે। કંઈક આવી પડે એટલે પાછા ભગવાન ભગવાન કરે। જો તમે જન્મજાત નાસ્તિક હોય તો ઠીક છે, પણ બહુ ભટકીને સમજી ગયા હોય કે આમાં કાંઈ છે નહીં, બધા ગપગોળા છે, તો તમે નાસ્તિક બની શકો। બાકી અમુક લોકો એમ કહેતા હોય છે કે હું કાંઈ આવું માનતો નથી, એવું કહેનારા પાછા જીવનમાં ક્યાંક ફસાઈ જાય તો પાછા ભૂવા ભરાડી કરતા હોય છે। મારા પિતાશ્રી ઘણીવાર કહેતા, કોઈ સાધુ માગવા આવે એટલે એ બહુ ભાવ આપતા નહીં, એમ કહેતા કે આ ભાદરવાનો તડકો વેઠાય નહીં ને એટલે આ મારા બેટા બાવા બની જાય, કામ કરવાનું જોર આવે એટલે। મારા એક મિત્ર પણ છે જે ભૂવાબાથી બહુ કરે, અને જ્યાં જાય ત્યાં એ ભૂવાના 1 મહિના સુધી તો વખાણ જ કરે। પણ હમણાં જ એમના જીવનમાં એક એવું વાવાઝોડું આવ્યું, ઘણા ભૂવાભાથી કર્યા પણ મેળ ના પડ્યો। પછી હવે કે સારું લોકો કહે છે એ વાત સાચી યાર, આ બધી અંધશ્રદ્ધા છે, કોઈ ભૂવા કાંઈ કરી શકતા નથી। એટલે હવે મિત્રો નાસ્તિકની વાત આવી છે એટલે ચાર્વાક લોકોને તો યાદ કરવા જ પડે, કારણ કે એ આપણી જેવા નાસ્તિક નહોતા, પણ જે માનતા હતા એના શાસ્ત્રો પણ બનાવી નાખ્યા। પણ કહેવાતા આસ્તિક લોકો જે છે એમણે એવું કહેવાય છે કે એ શાસ્ત્રોને સળગાવી દીધા, કારણ કે આ લોકો જે દર્શનની વાતો કરે છે ને એમાં ચાર્વાક દર્શનને પણ સ્થાન આપેલું છે। પણ ચાર્વાક દર્શન તો સીધી નાસ્તિકતાની જ વાત કરે છે। ચાર્વાક તો એટલા કડવા કે એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે વેદો જેમણે બનાવ્યા ને એ લોકો ભૂંડ, ધૂર્ત અને નિશાચર હતા, જેમણે લોકોને મૂર્ખ બનાવવા માટે ભગવાનની કલ્પના કરી। એકચ્યુઅલી એવો કોઈ ભગવાન છે નહીં, અને એવી અટપટી વાતો કરીને લોકોને ભગવાનના નામે ડરાવ્યા, અને એમના ધંધા ચલાવવા માટે આ વેદો બનાવ્યા ને આ ને તેને બધું બનાવ્યું। અને તમને ખબર છે ચાર્વાક દર્શનની એક પંક્તિ બહુ પ્રખ્યાત છે, પીત્વા પીત્વા પુનઃ પીત્વા યાવત પતતી ભૂતલે, એટલે પીવો એટલું પીવો, ખૂબ પીવો, જ્યાં સુધી તમે જમીન ઉપર પડી ના જાઓ ને ત્યાં સુધી પીવો। ઉત્થાય જ પુનઃ પીત્વા, એટલે યાને ઉઠીને પાછા પીવો તમે કે એમ, કારણ કે પુનર્જન્મ ના વિદ્યતે, એને કોઈ બીજો જન્મ નથી, બસ મોજ કરો ને મોજમાં રહો, યાને ધર્મ કર્મ જેવું કંઈ છે નહીં, તો શું કામ એ બધી સ્વર્ગ ને નરકની ઝંઝટમાં પડ્યા છો, મોજ કરો ને। એટલે એમનું કહેવું એમ હતું કે આ મન ઘડંત ભગવાનોની પાછળ તમે શું કામ પડ્યા છો? આ બધા ભગવાનો તો આ લોકોએ દિમાગ લડાઈને મન ઘડંત બનાવેલા છે। હવે તમે જુઓ ને એ ભગવાનોની પાછળ તમે માગો, પાછા એ એટલા નિર્દયી છે કે તમારા કષ્ટ ને તકલીફો તો સમજતા નથી, તો પછી તમે શું કામ એ બધા અંધવિશ્વાસમાં પડો છો એમ?
એટલે ચાર્વાકોનું કહેવું એમ હતું કે આ ધર્મ એ એક અંધવિશ્વાસી લોકોનું સંગઠન છે, તો તમારે બી એ સંગઠનમાં ભળી જવું કંઈ જરૂરી નથી. કારણ કે એ લોકો એ વખતે આ યજ્ઞોની પ્રથા ચાલતી, એમાં જે બલિ દેવાતી, એટલે ચાર્વાક લોકોનું કહેવું હતું કે આ જેમણે વેદોની રચના કરી એવા ભૂંડ ધૂર્તના મૂર્ખ લોકો છે ને, એમણે શું છે કે આ બલિની અંદર એવું કહે છે કે ભાઈ સીધા સ્વર્ગમાં જાય. જે જીવની બલિ અપાય ને એ આ આવન જાવનની પ્રક્રિયામાંથી મુક્ત થઈ જાય અને સીધા સ્વર્ગમાં જાય. એટલે એમનું કહેવું એમ હતું કે તો પછી તમારા મા બાપ કે તમારા દીકરાઓની જ બલિ આપો ને, તો સીધા સ્વર્ગમાં જ જાય. એટલે તો મિત્રો આ હવે આટલી બધી પ્રેક્ટિકલી વાત એ લોકોએ કરી અને એમાં બી પાછા એના દર્શન બનાવ્યા. એટલે પછી આ જેમને ધાર્મિકતાની જેમને નશોમાં ફેલાઈ ગઈ હોય એ લોકો તો એવું સ્વીકારી ના શકે. એટલે પછી એ લોકોનું એમના બધા દર્શનો સળગાઈ માર્યા. કારણ કે આમ ચાર્વાકોની વાત સાચી હતી કે એમનું કહેવું એમ હતું કે તમે સદાચારી જીવન જીવો ને અને એશો આરામવાળું જીવન જીવો યાર. આ છોડો આ બધો ધર્મનો કચરો મગજમાં લઈને શું કામ ફરો છો એમ. પણ આવા કડવા ચાર્વાક દર્શનને એટલે તો બહુ ખ્યાતિ ના મળી. એટલે આ જે વિચારો હતા એ ચાર્વાક દર્શનના વિચારો હતા. એટલે આ તો નાસ્તિકતાની વાત આવી એટલે એમને પણ યાદ તો કરવા જ પડે. બાકી આધ્યાત્મિક જગતમાં તમે બહુ ભટકો અને જો તમે સાચા ખોજી હશો ને તો છેલ્લે તમને આમે સમજાઈ જ જશે કે તમારા વગર તમારો ઉદ્ધાર કોઈ કરી શકે નહીં. બુદ્ધનું પણ એવું જ હતું ને. એમણે ઘણા બધા ગુરુઓ કર્યા, ઘણા આશ્રમો ભટક્યા. અમુક ગુરુઓ તો બુદ્ધ ભગવાનથી થાકી ગયા હતા, કારણ કે એ તો સાચા ખોજી હતા. એટલે જે પણ ગુરુ જેટલું પણ બતાવે ને એનાથી ડબલ કરી નાખતા, પણ તોય કાંઈ મેળ પડતો નહીં. એટલે પેલો ગુરુ છે ને એ એમને એમ કહેતા કે ભાઈ મારી પાસે આટલી જ વિધિ હતી, હવે તમે બીજે જાઓ. અને એટલા બધા ભટકાવ પછી એમણે પણ છોડી દીધું કે જવા દો યાર, આમાં કશું મળે એમ લાગતું નથી. ત્યારે અચાનક એમને પોતાને એમની જાતે જ આ જે સાક્ષાત્કાર કે જે જ્ઞાન મળ્યું એવું કહેવાય છે, કાંઈ કર્યા વગર. જ્યારે બધો ભટકાવ બંધ કર્યો ને પછી, અને એમણે બુદ્ધ દર્શનમાં પણ એટલે તો એમણે ઈશ્વરને નકારી કાઢ્યો છે ને. ઈશ્વરની કલ્પના બુદ્ધ દર્શનમાં નકારી કાઢવામાં આવેલી છે. બસ મનુષ્યનું જીવન સદાચારી હોય એટલે ઘણું એમ. બાકી તમે ધર્મના નામે ધાર્મિક હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ એમાં બી જો તમે કટ્ટર ધાર્મિક બની જાઓ એટલે શું થાય, તમારામાંથી પહેલાં તો માનવતા મરી પરવારે. કારણ કે મને તો ઘણીવાર આશ્ચર્ય થાય છે કે જે લોકો બીજા અન્ય ધર્મના લોકોને પોતાનાથી અલગ સમજતા હોય એ જ લોકો પાછા મોટા મોટા મંચો ઉપરથી માનવતાની વાતો કરતા હોય અને પબ્લિક પાછી અહોભાવથી સાંભળતી હોય. જબરું કહેવાય. એટલે મિત્રો, નાસ્તિક બનો કે આસ્તિક બનો, પહેલાં તો તમે યાર માનવ બનો. મનુષ્યમાં હોવા જોઈએ એટલા તો સદગુણો પહેલાં કેળવો તમે, પછી તમે ધર્મ અને ધાર્મિકતાની વાતો કરો તો કંઈક શોભે. પણ તમે જોયું હશે અમુક ગુરુઓ તો પોતાના શિષ્યને ત્યાં જો આમંત્રણ હોય ને તો ત્યાં ખાલી પગલાં પાડવાના લાખ લાખ રૂપિયા લેતા હોય છે. ત્યારે એ શિષ્યની છેલ્લે આંખો ખુલે કે સાલું મને તો આ ખાલી આખી જિંદગી પગે લગાડવા જ રાખ્યો તો કે શું એમ, આપણી તો કોઈ વેલ્યુ જ નથી એવું લાગે એને. એટલે મિત્રો, ટૂંકમાં કહેવાનું એટલું જ કે માનવતાથી કોઈ મોટો ધર્મ હું માનતો નથી. એટલે આ બાબતે તમારું પણ શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો. યા સ્ક્રીન પર આપેલા નંબર પર પણ
કોઈ પણ સમયે કોલ કરી શકો છો. અંતમાં આવી જ અગોચરની વાતો શિષ્ય બન્યા વગર મિત્ર ભાવે સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.